રહ્યો હોય તો સૌથી પહેલા એ જાણીએ કે સાબર ડેરીનો વિવાદ કેમ વકર્યો છે। દર વર્ષે સાધારણ સભાના દિવસે ભાવફેર જાહેર થાય છે। સામાન્ય રીતે જ્યારે સાધારણ સભા થાય તે દિવસે જ પશુપાલકો માટે વાર્ષિક જે ભાવ હોય એ ફેર જાહેર કરવામાં આવે છે। દર વર્ષે એક સાધારણ સભા મળે છે અને તેમાં જ ભાવફેર જાહેર કરાય છે અને સાબર ડેરીમાં દર વર્ષે ભાવફેર જાહેર કરાયા છે। આ વર્ષે સરકારી ઓડિટના કારણે આ વખતે ડેરીની સાધારણ સભા 30 જૂનના બદલે પાછી ઠેલાઈ, જેથી ભાવફેર જાહેર કરવાની પ્રક્રિયા પણ પાછી ઠેલાઈ છે। જી હા, આ વખતે જે સાધારણ સભા મળવાની હતી એ મોડી મળી હતી અને જે ભાવફેરની આખી જે પ્રક્રિયા છે એ પણ પાછી ઠેલાઈ રહી છે। આ વર્ષે સરકારી ઓડિટથી સભા મુલતવી રખાઈ હતી અને જે મેં આપને જણાવ્યું, સભા 30 જૂનના બદલે પાછી ઠેલાઈ, જેથી જે ભાવફેર જાહેર કરવાનો હતો એ પ્રક્રિયા પણ પાછી ઠેલાઈ રહી હતી। જો કે હવે ડેરી એવું નક્કી કર્યું કે ભાવફેરની રાહ જોતા પશુપાલકોને રૂપિયાની અછત ન પડે અને પાકની વાવણીના સમયે આર્થિક મદદ મળી રહે તે માટે 11 જુલાઈએ અંદાજે 350 કરોડ ચૂકવ્યા। ડેરીએ એડવાન્સ પેટે રૂપિયા 350 કરોડ ચૂકવ્યા હોવાની પણ અહીંયા વિગતો છે। પાછી સભા ઠેલાઈ પરંતુ ડેરીએ 350 કરોડ ચૂકવ્યા। આ જે રકમ ચૂકવી તે સંપૂર્ણ નથી, ફક્ત એડવાન્સ પેટે છે તેવો દાવો ડેરી તરફથી કરાયો। પણ કેટલાક પશુપાલકો આ ભાવફેરની રકમને સમજી નથી શક્યા અને કેટલાક આગેવાનો આ રકમ સંપૂર્ણ ભાવફેર પેટેની છે। પશુપાલકોને ઓછી રકમ મળી છે તેવી ગેરસમજ ફેલાવી, જેના કારણે પશુપાલકો નારાજ થયા અને વિરોધ કર્યો અને પશુપાલકોને ઓછા પૈસા મળ્યાની ફરિયાદો ઉઠી। આખો જે આ મામલો છે વિસ્તારથી અમે આપને સમજાવી રહ્યા છે। હાલ ડેરીએ દાવો પણ કર્યો કે સાધારણ સભા થશે ત્યારે બાકીની રકમ જાહેર કરાશે અને પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય। તો આજે જે વાત ગેરમાર્ગે દોરી રહ્યા છે અમુક તત્વો, દર વર્ષની પ્રણાલિકા એ છે કે જેમ વાર્ષિક સાધારણ સભાની અંદર હિસાબો મંજૂર કરી અને ભાવફેર જાહેર કરીને ચૂકવતા હતા। તેમ છતાં એમની માગણીને ધ્યાને લઈ કલેક્ટર સાહેબશ્રીના પત્ર પ્રમાણે અસહદ રકમ સાબર ડેરીએ 960 પ્રમાણે ચૂકવી આપેલ છે અને વધઘટની રકમ એજીએમની અંદર નક્કી ભાવ જાહેર કરી અને વધઘટની રકમ ચૂકવવા માટે પણ પરિપત્ર કરેલ છે। સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે સ્પષ્ટ કહ્યું કે પશુપાલકોને વાવણી સમયે રૂપિયાની જરૂર હોય છે, તેથી એડવાન્સ પેટે આ રકમ છે। સંપૂર્ણ ભાવફેર હવે જાહેર થશે ત્યારે સવાલ એ છે કે હિંસાની રાજનીતિ કોણ ફેલાવી રહ્યું છે, કોણ પશુપાલકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે। કેટલાક મોટા માથાઓ જે શંકાના દાયરામાં છે। વાત કરીએ ધવલસિંહ ઝાલાની, કેમ ધવલસિંહ આ રાજકીય સંગ્રામમાં શંકાના દાયરામાં હોવાની ચર્ચા છે, એને પણ આપણે એ વિસ્તારથી સમજીએ કે આખો જે મામલો છે તેમાં ધવલસિંહ કેમ શંકાના દાયરામાં છે। તો હવે એ સમજવું પણ જરૂરી બની જાય કેમ ધવલસિંહ આ રાજકીય સંગ્રામમાં શંકાના દાયરામાં હોવાની ચર્ચા છે। જો સૂત્રોનું માનીએ તો અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ પણ સાબર ડેરીની સામાન્ય ચૂંટણી પહેલાથી જ સાબર ડેરીના વિરોધમાં રહ્યા હતા। અપક્ષ ધારાસભ્ય શરૂઆતથી ડેરીના વિરોધમાં રહ્યા હતા તેવી અહીંયા વિગતો છે। મંડળીઓના મતાધિકારથી લઈ અનેક મુદ્દાઓ પર તેમના સતત નિવેદનો આવતા હતા। મતાધિકાર સહિત અનેક મુદ્દાઓ પર તેમણે આ પહેલા ટીકા કરી હતી, નિવેદનો આપ્યા હતા। ધવલસિંહ દ્વારા શામળ પટેલ અને સાબર ડેરીની સામે પશુપાલકોના સમર્થનમાં બાયો ચડાવી હતી। ડેરીની ચૂંટણીમાં શામળ પટેલની પેનલ બિનહરીફ થઈ હતી। ધવલસિંહે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। ભાવફેર મામલે પણ તેઓએ પશુપાલકોને સમર્થન જાહેર કર્યું હતું। પહેલા તો સાબર ડેરીને લઈને જે ભાવફેર છે તેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે બાદ પશુપાલકોને સમર્થન જાહેર કરવામાં આવ્યું। ભાવફેર મુદ્દે પણ પશુપાલકોને ખુલ્લું સમર્થન ધવલસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું, જે અત્યારે ધવલસિંહ શંકાના દાયરામાં છે। પોલીસ ફરિયાદ મુજબ ઘટનાના દિવસે સાબર ડેરીના મુખ્ય ગેટ પાસે ધવલસિંહ ઝાલાએ ટોળા સાથે વાત કર્યા બાદ એકાએક ઘર્ષણ થયું હતું। ટોળા સાથે દેખાયા હતા। લોકો સાથે વાતચીત પછી ઘર્ષણ થયું હોવાની
શંકા છે. ટોળાએ આ દરમિયાન પોલીસ પર હુમલો કર્યો હતો, પોલીસને પણ ઈજા પહોંચાડી હતી અને લોકો સાથે વાતચીત કર્યા બાદ આ ઘર્ષણ થયું હતું. ટીયર ગેસ છોડવાની નોબત આવી, પોલીસે પણ ઈજા પહોંચી હતી ને આખું જે વાતાવરણ હતું એ ભારેલા અગ્નિ જેવું બની ગયું હતું અને ત્યારે જે ટોળું હતું તે તેમણે ધવસીની વાત માની હોવાની ચર્ચા છે. રાજકીય લાભ માટે સોશિયલ એન્જિનિયરિંગ કરી રહ્યા હોવાની હાલ તો ચર્ચાઓ જે છે એ ઉગ્ર બની છે. શંકાના દાયરામાં ધવસી ઝાલા છે અને રાજકીય લાભ ખાંટવાનો અહીંયા ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો એવું લાગે છે. હવે વાત કરીએ મહેશ અમીચંદ પટેલની, જેઓ સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન છે. તેઓ પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચા હાલ તો સામે આવી છે. જે રીતે કહ્યું કે એક બાદ એક જે મોટા માથાઓ છે તે શંકાના દાયરામાં છે. અમીચંદ પટેલ કે જેઓ સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન છે, તેઓ પણ શંકાના દાયરામાં છે. મહેશ પટેલ 2019માં સાબર ડેરીના ચેરમેન પદે પહોંચ્યા હતા. આખી ઘટના મેં આપને જણાવી. મહેશ પટેલ સાબર ડેરીની ચૂંટણીમાં ઉતર્યા હતા અને ફરીથી સાબર ડેરીની ચૂંટણીમાં ઉતર્યા અને તે બાદ જે આખો એ મામલો ગરમાયો હતો તેની વિગતે વાત કરીએ. ફોર્મ ભર્યું પણ ભાજપે ટેકો ન આપતા આ ફોર્મ પાછું ખેંચવું પડ્યું હતું. 2024ની સાબર ડેરીની સામાન્ય ચૂંટણીમાં તેઓએ ઝંપલાવ્યું હતું. ચેરમેન તો નહીં, ડિરેક્ટર પણ ન રહી શક્યા તેઓ. હવે મહેશ પટેલ પણ શંકાના દાયરામાં છે. નિયામક મંડળ સામે નારાજગી જાહેર કરી હોવાની પણ ચર્ચા છે. મહેશ પટેલના નજીકના લોકો ભાવફેર મુદ્દે સક્રિય હોવાની પણ અહીંયા ચર્ચાઓ છે. જે મોટા માથાઓ છે, જે શંકાના દાયરામાં છે, તે હાલ તેમના ઉપર કે શંકા છે કે પશુપાલકોને સમર્થન આપ્યું, ઘર્ષણ થયું તેવી બાબતો અત્યારે ખુલીને સામે આવી રહી છે. પરંતુ હજુ વિસ્તારથી વાત કરવી છે. આપને નવાઈ લાગશે કે સાબર ડેરીએ સાગર અને બનાસ ડેરી કરતાં વધુ ભાવ ચૂકવ્યો. સાબર ડેરીનો વર્ષવાર ભાવફેર રેકોર્ડની વિગતે વાત કરવા જઈએ તો જે વિગતો સામે આવી તે અમે આપને જણાવીએ. સાગર અને બનાસ ડેરી કરતાં વધુ ભાવફેર ચૂકવ્યો. સાબર ડેરીનો વર્ષવાર ભાવફેર રેકોર્ડની વિગત જોઈએ. વર્ષ 2019-20 ₹770 પ્રતિ કિલો ફેટ આ ભાવફેર જે ચૂકવવામાં આવ્યો હતો. એ સિવાય વર્ષ 2020 અને 21ની વાત કરીએ તો ₹812 ભાવફેર કે જે સામે આવ્યો હતો. હવે વર્ષ 2021-22ની વાત કરવામાં આવે તો ₹860 આ ભાવફેરનો રેકોર્ડ સાબર ડેરીનો વર્ષવારનો રહ્યો છે. વર્ષ 2022-23માં ₹934 અંતિમ રકમ સભામાં જાહેર થશે. આ ભાવફેર છે જે સામે આવ્યો હતો. હવે વર્ષ 2023-24માં ₹990 સુધી ચૂકવાયા હતા અને આ પણ ભાવફેરનો રેકોર્ડ અત્યાર સુધી રહ્યો છે. વર્ષ 2024-25 ચાલુ વર્ષે ₹960 સુધી એડવાન્સ ચૂકવાયો છે, જેથી કરીને ખેડૂતો ઉપર કોઈ આર્થિક ભારણ ન પડે તે માટે. સાબર ડેરીની ઘટનાએ તંત્ર અને રાજકીય નબળાઈઓની પોલ ખોલી છે. જાહેર કાર્યક્રમો જે સાબર ડેરીનો સૌથી પહેલો સહયોગ લેવા યાદ કરાય છે, એ સાબર ડેરીથી રાજકીય પદાધિકારી અને સંગઠનના હોદ્દેદારો અંતર જાળવવા લાગ્યા. અશાંત માહોલ સર્જાતી પરિસ્થિતિઓના સમયે તંત્ર, સંગઠન અને ધારાસભ્ય વચ્ચે સંકલન હોવું જોઈએ તેનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો. જો કે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય ડેમેજ કંટ્રોલ કરવા સતત કાર્યરત રહ્યા. ત્યારે જોવાનું એ રહેશે કે સાબર ડેરી ફરી કેવી રીતે પશુપાલકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરી શકે છે.